Hi friends. Fine. Okay. In the last lecture, we started a new topic, the direct indirect speech. I gave the basic tips of it. અને બેઝિક જે ટિપ્સ હતી, જે નિયમો હતા, જે રૂલ્સ હતા, એની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે ચર્ચા એવી કરી હતી કે અહીંયા આપણે અલગ અલગ જે વાક્યો જે છે એ અલગ અલગ વાક્યોમાં અલગ અલગ રીતે એ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં જ્યારે વાક્યને ફેરવો છો તો ચેન્જીસ થતા હોય છે. તો એવા ચેન્જીસમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સની ચર્ચા કરી હતી લાસ્ટમાં. તો અહીંયા ફરીથી આપણે એની શરૂઆત કરીએ છીએ. અહીંયા જે એક્સરસાઇઝ જે બાકી છે આપણી, તો અહીંયા શરૂઆત થાય છે એસર્ટિવ સેન્ટેન્સ, વિધાન વાક્યો કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે સ્પીચ છે એનો જ એક ભાગ છે. ઓકે, એટલે અહીંયા આપણે પાર્ટ 2 આપ્યું છે આનું નામ. Here Vijay said to Kaya, I receive your letter today. આજે આપણી પાસે આ પ્રમાણે એક વાક્ય છે જે એસર્ટિવ સેન્ટેન્સમાં આપણી પાસે આવેલું છે. હવે મારે આને ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરવું હોય તો સૌપ્રથમ હું જે કે વાક્ય જે છે વાક્યનો ટેન્સ જોવાનો પ્રયત્ન કરીશ, યાની કે કાળ જોવાનો પ્રયત્ન હું કરીશ. તો you can see here the said to. Then the last lecture we discussed if you have the said to, then you told it this one simple past tense. સાદો ભૂતકાળનું વાક્ય છે એવું સમજીએ છીએ. વિજય said to કાયા, એટલે કે વિજય કાયાને કહ્યું કે I receive your letter today. મેં તારો પત્ર આજે રિસીવ કર્યો છે, એટલે મેં મેળવ્યો છે. તો આ જે વિજય દ્વારા બોલાયું છે, એટલે બોલનાર છે, સાંભળનાર આપણી પાસે કાયા છે. said to એ રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટેડ વર્બ છે, અને I receive your letter today. This one કે આ જે છે તે રિપોર્ટેડ સ્પીચ છે. હવે જ્યારે આને ડાયરેક્ટ સ્પીચ છે, એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણને આરએસ વાળું વાક્ય આપ્યું છે, એટલે એવું સમજીએ કે આ વાક્ય જે છે રિપોર્ટેડ સ્પીચમાં ડાયરેક્ટ સ્પીચ છે. ઓકે, રિપોર્ટેડ સ્પીચનું જે વાક્યમાં છે એમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, તો આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે, એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો કેવી રીતે આપણે ફેરવ્યું, તો આપણે ચર્ચા અહીંયા કરી હતી લાસ્ટમાં. તો વાક્ય બનાવવાનો જ્યારે પ્રયત્ન કરીએ આપણે અહીંયા, એટલે આ રીતે બનાવીશું આપણે એને કે વિજય said to કાયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ said to છે આપણી પાસે, અને said to છે, અને સાથે સાંભળનાર પણ આપેલું છે, અને સાંભળનાર હોય એટલે ત્યાં said to ને બદલે આપણે told નો ઉપયોગ કરીશું. પણ એ told ક્યારે લખીશું કે જ્યારે આપણી પાસે રિપોર્ટેડ સ્પીચ જે છે એ રિપોર્ટેડ સ્પીચમાં વાક્ય વિધાન હોય, તો વિધાનમાં હકાર હોઈ શકે, નકાર હોઈ શકે. ઓકે, પણ પ્રશ્નાર્થ હોઈ શકે નહીં. ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાની જ બાબત. તો હવે જ્યારે ચેન્જ કરવું હોય તો વિજય દ્વારા બોલાયું છે, એટલે અહીંયા લખીએ છીએ કે વિજય said to છે, તો અહીંયા આપણે લખ્યું told
કોણ છે? કાયા. તો કાયા. હવે એ બે વાક્યોને આપણે જોડવાનું છે. શું કરવાનું છે? એને આપણે જોડવાનું છે. અને જ્યારે જોડવાની જ્યારે વાત કરીશું એટલે અહીંયા આપણે સંયોજકનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરીશું આપણે ત્યાં? સંયોજક. અને જ્યારે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં સંયોજક તરીકે ધેટ આવે છે. આ બાબત ખાસ યાદ રાખવાની છે ફ્રેન્ડ. તો વિજય ટોલ્ડ કાયા, સંયોજક લખ્યો આપણે ધેટ. ઓકે. હવે અહીંયા જોડો, બંને વાક્યોને આપણે જોડવા માટે સંયોજક તરીકે આપણે ધેટ નો ઉપયોગ કર્યો છે. હવે અહીંયા યુ કેન સી, તમે જોઈ શકો છો અહીંયા આપણી પાસે I receive your letter today અને એમાં I આપણી પાસે અવેલેબલ છે. અને I હોય એટલે કે સર્વનામ હોય, અને સર્વનામ હોય તો આપણી જે વિભક્તિઓ જે છે એ વિભક્તિઓમાં જોવા જઈએ અહીંયા તો એ કઈ વિભક્તિમાં આવેલું છે? તો મેં અહીંયા કોઠો લખીને મૂકેલો છે કે કર્તા. કર્તા વિભક્તિમાં આપણે વાત કરી હતી ગઈકાલે બી કે I, we, you, he, she, it અને they. તો I જે છે એ કર્તા વિભક્તિમાં આપણને જોવા મળે છે. ક્યાં ગાડી? કર્તા વિભક્તિમાં જોવા મળે છે. ઓકે. કર્તા વિભક્તિમાં મને મળી ગયું છે. હવે એ તમે જુઓ કયા પુરુષમાં છે? તો પ્રથમ પુરુષ. અને પ્રથમ પુરુષ હોય તો પ્રથમ પુરુષના સર્વનામો બોલનાર પ્રમાણે ચેન્જ થાય. કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે ચેન્જ થાય. અને બીજા પુરુષના સર્વનામો જે છે તે સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. અને ત્રીજા પુરુષના સર્વનામો જે છે એ બોલનાર કે સાંભળનાર પ્રમાણે ચેન્જ થવાના નથી. અમે તો બોલનારને પણ કંઈ કહેવાના નથી અને સાંભળનારને પણ કંઈ કહેવાના નથી. કોઈને ખોટું લાગવું જોઈએ નહીં. એટલે અમે તો તટસ્થ જ રહેવાના. અમે કેવા રહેવાના? તટસ્થ. કયા? ત્રીજા પુરુષના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. એઝ ઇટ ઇઝ રહેવાનું છે. તો અહીંયા જોઈએ છે I છે આપણી પાસે પ્રથમ પુરુષ, બોલનાર પ્રમાણે ચેન્જ થાય છે અને બોલનાર પ્રમાણે ચેન્જ થતું હોય તો I છે. તો બોલનાર કોણ છે આપણી પાસે? વિજય. તો આ કોઠામાં વિજયનું સર્વનામ આપણે શોધવાનું છે. તો વિજયનું સર્વનામ કયું છે? તો વિજયનું સર્વનામ he છે. અને વિજયા હોત તો she હોત. ઓકે. તો હવે અહીંયા જોવાનું આવ્યું, લખવાનું થયું તો I છે એટલે અહીંયા થયું he. ઓકે. એ વિજયને આધારે ચેન્જ કર્યું છે. હવે તમે જોઈ શકો છો અહીંયા મેં વારંવાર હવે તમને કહીશ કે જો તમને ટેન્સ ની ખબર પડી હશે, ટેન્સ આવડશે તો તમે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં જ્યારે ફેરવવું હોય તો ઈઝીલી એ તમે ચેન્જ કરી શકશો. જ્યારે તમને કારણનું આઈડેન્ટિફાઈ તમે કરી શકશો ત્યારે. ફરીથી તો અહીંયા તમે જુઓ છો રિસીવ છે અને રિસીવ છે તો તમે જોજો એકલું રિસીવ એટલે કે મૂળ રૂપ આપ્યું છે આપણને અને રિસીવ હોય એટલે સમજવું કે આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. કારણ કે આપણે વાત કરીએ છીએ અગાઉ પણ કે જો receive કે receives હોત, he હોત તો receives હોત તો આ સાદો વર્તમાન કાળ થયો હોત. તો છે આપણી પાસે. જો મારી પાસે અહીંયા received છે તો આ સાદો ભૂતકાળ થયો હોત. યાદ કરો કાળ. જો હું will receive આપું છું તો આ સાદા ભવિષ્યકાળનું વાક્ય થશે. જો હું અહીંયા am, is, are પ્લસ receive છે તો receive નું receiving કરીશ તો આ ચાલુ વર્તમાન કાળ થશે. યાદ રાખજો, this one the short trick. હું am, is, are છે એની જગ્યાએ was કે were પ્લસ receiving કરું છું તો એ ચાલુ ભૂતકાળ થશે. જો અહીંયા have કે has આપું છું પ્લસ received છે તો એ પૂર્ણ વર્તમાન કાળ થશે. અને have has ની જગ્યાએ હું had પ્લસ received લખું છું તો આ થશે પૂર્ણ ભૂતકાળ.
ઓકે, તો આપણો પૂર્ણ ભૂતકાળ થાય. દેખો આ કાળ જે ક્રિયાપદ છે, ક્રિયાપદને આધારે પણ આપણે કાળની ઓળખ કરી શકીએ. ઘણી વખતે કાળ સૂચક શબ્દ ન આપ્યા હોય તો આ રીતે આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા રિસીવ વર્તમાન કાળ છે, નો વર્તમાન કાળ હોય તો આપણે કહ્યું હતું કે એ ભૂતકાળમાં ચેન્જ થશે અને વર્તમાન કાળનું ભૂતકાળ એટલે કે રિસીવ્ડ થશે. ઓકે, અને એ પણ ચર્ચા કરી હતી કે જો વકા હોય, વકા એટલે કે વર્તમાન કાળ હોય તો એને આપણે ભૂકા કરી દેવાના. શું કરવાનું છે એનું? ભૂકા એટલે કે ભૂતકાળમાં ફેરવી દેવાનું. અને જો ભૂકા હોય એટલે કે ભૂકા એટલે કે ભૂતકાળનું વાક્ય હોય તમારી પાસે તો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવો છો એટલે એને પૂરેપૂરા ભૂકા કરી નાખવાના. શું કરવાનું? પૂરેપૂરા ભૂકા કરી નાખવાનું એટલે કે પૂર્ણ ભૂતકાળ. ઓકે, જો ભૂતકાળ તો પૂર્ણ ક્રિયા થશે, પૂર્ણ ભૂતકાળ વાળી થશે, અને વર્તમાન કાળ તો ભૂતકાળ વાળી ક્રિયાઓ થશે. આ બાબતની ખાસ થોડી યાદ રાખવાની છે. તો અહીંયા ભૂતકાળની વાત કરીશું તો રિસીવ છે તો રિસીવ નું ભૂતકાળ થશે રિસીવ્ડ. હવે યોર તમે જુઓ છો તો અહીંયા યોર સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ, કર્મ અને કર્તા. તો એમાં આપણને જોવા મળ્યું યોર અહીંયા છે એટલે કે સંબંધક વિશેષણમાં છે, અને સંબંધક વિશેષણ હોય એટલે બીજો પુરુષ થાય, અને બીજો પુરુષ હોય એટલે સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. કોના પ્રમાણે ચેન્જ થશે? સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. અને સાંભળનાર છે તો મારી પાસે કાયા છે તો આ જ કોઠામાં જોવાનું. હવે બીજો કોઈ કોઠો જોવાનો નથી, બીજું કોઈ ટેબલ જોવાનું નથી. એ ટેબલોને સાઈડ કરો અને અહીંયા માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ અને ધેર. તો કાયા છે તો કાયાનું સર્વનામ શું થશે? હર. તો હવે મારે લખવાનું થાય તો હું લખીશ હર લેટર. અને ટુડે છે તો નજીકતા દર્શક શબ્દો છે એને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ફેરવીશું. ગઈ લેક્ચરમાં થોડા ઉતાવળમાં આપણે ફાસ્ટ લખ્યું હતું. તો નજીકતા દર્શક શબ્દો એક્ઝામ્પલ ધીસ ઇઝ પેન. ઓકે, મારી પાસે છે અહીંયા એટલે હું લખીશ ધીસ ઇઝ પેન. ઓકે, પણ અમારી પાસેથી દૂર હશે તો હું ત્યાં શું કહીશ? ધીસ ની જગ્યાએ હું કરી દઈશ ધેટ ઇઝ માય પેન. ઓકે, ધીસ નું શું કર્યું મેં? ધેટ કર્યું છે. તો નજીકતા દર્શક શબ્દ હશે એને આપણે દૂરતા દર્શક શબ્દોમાં ફેરવીશું. તો અહીંયા ધીસ હોય તો ધેટ, ધીઝ હોય તો ધોઝ, ટુડે હોય તો ધેટ ડે, ટુનાઇટ હોય તો ધેટ નાઇટ, હિયર છે ધેર, નાઉ તો ધેન, ago, before, yesterday, previous day, last week, previous week. Okay, ત્યારબાદ tomorrow, the next day, અને next day હોય તો ત્યાં આવશે the following day. આ ખાસ ધ્યાન રાખવાનું, આપણે લખવાનું રહી ગયું હતું. next day હોય તો following day થશે, પણ એનો ઉલટા ફેરફાર થશે નહીં. ધ્યાન આપવાનું છે. that હોય તો this નહીં થાય. ઓકે, previous day હશે તો yesterday નહીં થાય, yesterday નું previous day થશે. એટલે કે ઉલટો ફેરફાર થશે નહીં. તો અહીંયા તમારી પાસે today આપ્યું છે તો હવે મારે લખવાનું થાય તો હું લખીશ અહીંયા that day. અને આ જે assertive વાક્ય જે છે એને આપણે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ચેન્જ કર્યું કહેવાય. now another sentence number 2. Ravi said to Ravina. ચલો આપણે થોડું રવિના ના આગળ લાવી દઈએ. ચેન્જ કરવામાં આપણે અહીંયા કોઈ પૈસા જવાના નથી. રવિના said to Ravi, I gave you my pen yesterday. આ રીતે વાક્ય છે. દેખો, રવિનાએ રવિને કહ્યું મેં તને ગઈકાલે મારી પેન આપી હતી. ઓકે, તો આ રીતે વાક્ય આવ્યું. બોલ્યું કોણ છે? રવિના. સાંભળ્યું કોણે? રવિ. ઓકે, અને I gave you my pen છે એ yesterday વાળું વાક્ય જે છે એ રિપોર્ટેડ સ્પીચ થયું આપણું.
હવે એને ચેન્જ કરવું છે આપણે, અને ચેન્જ કરવાનું કરીશું એટલે શું થશે? અહીંયા સાદું વાક્ય છે આપણી પાસે, અને સાદું વાક્ય છે એટલે અહીંયા લખીશું રવિના said to છે તો હું લખીશ told then રવિ. ઓકે, રવિના told રવિ. હવે એને જોડવું છે તો સંયોજકની જરૂર પડશે, તો સંયોજક છે હવે તો સંયોજક તરીકે આપણે શું લખીશું? અહીંયા that નો ઉપયોગ કરીશું. અહીંયા તો રવિના told રવિ that, આ રીતે વાક્ય આવી ગયું આપણી પાસે. હવે અહીંયા તમે જોઈ શકો છો I આવ્યું છે મારી પાસે. હવે I હોય તો હું કોના પ્રમાણે ચેન્જ કરીશ? યાદ કરો. યસ, કર્તા તરીકે. કર્તામાં કોણ છે? પ્રથમ પુરુષ. તો કોના પ્રમાણે ચેન્જ થશે? બોલનાર પ્રમાણે. તો બોલનાર પ્રમાણે ચેન્જ થાય તો બોલનાર અહીંયા કોણ છે આપણી પાસે? રવિના છે. અને રવિના હોય, જો રવિના આપણી પાસે હોય તો કર્તા વિભક્તિનો કોઠો જોઈએ છીએ, એમાં રવિનાનું સર્વનામ કયું છે? અહીંયા I, we, you, he, she, it અને they. તો એનું સર્વનામ થશે she. તો મારે I ની જગ્યાએ હવે લખવું પડે અહીંયા she. હવે અહીંયા દેખો ભૂતકાળ gave, give, gave છે ને, યાદ હોય તો gave છે એટલે કે ભૂતકાળનું વાક્ય છે. અહીંયા yesterday પણ આપ્યું છે આપણી પાસે. તો જો ભૂતકાળ હોય, સાદો ભૂતકાળ હોય તો સાદા ભૂતકાળને એટલે ભૂકાને ભૂકા કરીશું. ભૂકા એટલે કે પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ તમે જોઈ શકો છો, પૂર્ણ ભૂતકાળ એટલે કે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે, અને હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે એટલે કે હેડ. હવે ગેવ એ ભૂતકાળ છે તો એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ કરવું પડશે, અને એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે given. give, gave, given. તો હવે લખવાનું થાય તો હું લખીશ અહીંયા given. હવે u તમે જુઓ અહીંયા, હવે તમારી પાસે અહીંયા u છે. ઓકે, હવે આ u તમે જુઓ અહીંયા તો u ક્યાં જોવા મળે છે? તમને જોવા મળે છે? યસ, કે હા સર, મને કર્તા વિભક્તિમાં પણ જોવા મળ્યું અને કર્મ વિભક્તિમાં પણ જોવા મળ્યું, મને બંને જગ્યાએ જોવા મળ્યું. તો મારે શું સમજવું? એને કર્તા સમજવું કે કર્મ વિભક્તિનું સમજવું? તો ફ્રેન્ડ્સ, આ ધ્યાન રાખવાની છે બાબત કે જો તમારી પાસે જે કંઈ ક્રિયાપદ હોય ને એ ક્રિયાપદ પહેલા હોય, અહીંયા યુ હોય ક્રિયાપદ પહેલા, તો આ કર્તા વિભક્તિ હશે. કેવું હશે? કર્તા વિભક્તિનું સર્વનામ હશે. અને ક્રિયાપદ પછી તમારી પાસે યુ હોય તો સમજવાનું આ કર્મ વિભક્તિનું સર્વનામ હશે. ક્રિયાપદ પહેલા છે તો કર્તા વિભક્તિ, ક્રિયાપદ પછી છે તો કર્મ વિભક્તિ. હવે તમે જોઈ શકો છો ક્રિયાપદ છે આપણી પાસે, ક્રિયાપદ પછી આપ્યું છે, અને ક્રિયાપદ પછી હોય તો એ કયું થશે? કર્મ વિભક્તિ થશે. અહીંયા તો કર્મ વિભક્તિ એટલે હવે યુ કર્તા વિભક્તિ વાળો જોવાનો નથી, કયો જોવાનો છે આપણે? કર્મ વિભક્તિ વાળો. તો કર્મ વિભક્તિમાં જુઓ તમે me, us, you, him, her, it અને them આપ્યું છે આપણને. ઓકે, તો હવે મારે કર્મ વિભક્તિનો કોઠો જોવાનો છે, બીજા કોઈ કોઠા જોવાના નથી. તો યુ છે બીજા પુરુષમાં છે, કોના પ્રમાણે ચેન્જ થાય છે? સાંભળનાર પ્રમાણે ચેન્જ થશે. અને જ્યારે સાંભળનાર પ્રમાણે ચેન્જ થતું હોય, ઓકે, સાંભળનાર પ્રમાણે ચેન્જ થતું હોય તો યુ, સાંભળનાર કોણ છે મારી પાસે? અહીંયા રવિ. તો આ કોઠામાં રવિનું સર્વનામ કયું? તો રવિનું સર્વનામ કર્મ વિભક્તિ કયું થાય છે? him. તો મારે અહીંયા લખવાનું આવ્યું him. ઓકે, હવે એ જો my, તો અહીંયા તમને my દેખાય છે? કહા સર, સંબંધક વિશેષણમાં my જોવા મળે છે, પ્રથમ પુરુષમાં છે. તો કોના પ્રમાણે ચેન્જ થશે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? રવિના. તો સંબંધક વિશેષણનો જ કોઠો જોવાનો છે, બીજો કોઠો જોવાનો નથી. એમાં રવિનાનું સર્વનામ કયું? તો કે her. તો હવે મારે લખવાનું આવ્યું અહીંયા her. અને નજીકતા દર્શક શબ્દને દૂરતા દર્શક એટલે કે yesterday હોય તો yesterday નું લખીશું આપણે the previous day. તો આ થયું આપણું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરફાર. નાઉ નંબર 3, ઉજાલા
said to Umesh, you will take my book for your brother tomorrow. Ujala said to Umesh, you will take my book for your brother tomorrow. तो ઉજાલાએ ઉમેશને કહે છે કે તું મારી બુક તારા ભાઈ માટે આવતીકાલે લઈ જઈશ. ઓકે, એટલે લઈ જતો, સોરી, ચલો લઈ જજે. તો હવે એ ચેન્જ કરવાનું આવ્યું, તો ચેન્જ કરીએ અહીંયા આપણે. એટલે ઉજાલા said to છે, told કોને કહે છે? ઉમેશ. સાદું વાક્ય છે, સંયોજક ધેટ આવી ગયો. ઓકે, ચલો ધેટ આવી ગયો આપણી પાસે. હવે યુ એટલે કોણ? ઉજાલા કે ઉમેશ? ચલો તો યુ અહીંયા તમે જુઓ મળ્યું બંને જગ્યાએ. આપણે ચર્ચા કરી, ક્રિયાપદ પહેલા હોય તો કર્તા, ક્રિયાપદ પછી હોય તો કર્મ. હવે અહીંયા તમે જુઓ will take ક્રિયાપદ છે, એના પહેલા છે તો કર્તા વિભક્તિ થયું. કર્તા વિભક્તિમાં તમે અહીંયા જુઓ બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે, એટલે અહીંયા યુ છે કોના પ્રમાણે ચેન્જ થશે? ઉમેશના પ્રમાણે. અને ઉમેશ પ્રમાણે ચેન્જ થાય તો કર્તા વિભક્તિમાં ઉમેશનું સર્વનામ કયું? તો કર્તા વિભક્તિમાં ઉમેશનું સર્વનામ થયું he. અને he હોય એટલે અહીંયા લખ્યું he will. તો will નું આપણે કરીશું would, can નું could, may નું might, must નું must. હવે would હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું, ઘણા બધા અને ભૂલો અહીંયા થતી હોય છે કે અહીંયા would કરે ને એટલે એની સાથે સાથે ક્રિયાપદને પણ કાળમાં ચેન્જ કરી દે, કાં તો took લખી દે, કાં તો taken લખી દે, આવું કરતા હોય છે ઘણા બધા. આ ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાની કે would, should, could, must, might. તો એક્ટિવમાં વાક્ય હોય તો ત્યાં મૂળ રૂપ જ આવે. એટલે અહીંયા take છે તો take નું થયું taken. હવે my એટલે અહીંયા જોવા મળ્યું કોના પ્રમાણે? પ્રથમ પુરુષ પ્રમાણે ચેન્જ થશે. તો પ્રથમ પુરુષ એટલે બોલનાર પ્રમાણે ચેન્જ થાય. તો બોલનાર કોણ છે? ઉજાલા. અને ઉજાલા હોય, સમજ જોઈએ, ઉજાલા હોય તો અહીંયા ઉજાલા પ્રમાણે ચેન્જ થાય તો ઉજાલાનું સર્વનામ થયું હર. ફ્રેન્ડ્સ, તમે તમારી પાસે જો લેક્ચર વખતે આ કોઠો જોડે રાખશો, આગળનું જે લેક્ચરનું જે લખેલું છે એ જોડે રાખીને તમે જવાનો પ્રયત્ન કરશો તો બેટર છે, એ તમને સારી રીતે ખબર પડી જશે. તો my એટલે her, then book for. હવે your જોઈએ અહીંયા આપણે સંબંધક વિશેષણમાં, અને સંબંધક વિશેષણમાં હોય તો હવે અહીંયા લખવાનું હોય your એટલે કે ઉમેશ પ્રમાણે ચેન્જ થાય તો ઉમેશનું સર્વનામ થાય his. તો અહીંયા લખવાનું થયું his brother, અને tomorrow નું થશે the next day. અને next day હોય તો the following day. એ પ્રમાણે આપણે ચેન્જીસ કરી શક્યા હોત. Now number 4. Students say we are
writing your homework sir. देखो, okay, student say we are writing your homework અલ્પવિરામ અને સર આપ્યું છે. થોડું ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થીઓએ કહ્યું, કોને કહ્યું છે? સરને. તમે જોઈ શકો છો અહીંયા બોલનાર હતા આપણી પાસે અને સેડ ટુ પછી તરત જ સાંભળનાર મૂકતા હતા. અહીંયા શું કર્યું છે મેં? બોલનારને તો શરૂઆતમાં રાખ્યા જ છે, પણ જે સાંભળનાર છે એને વાક્યના અંતમાં મૂક્યો છે. અને અહીંયા તમે જોઈ શકો છો એનો ફેરફાર. અહીંયા સેડ ટુ છે આપણી પાસે, અહીંયા એકલું સેડ લખ્યું છે મેં, પણ અહીંયા આપણી પાસે સાંભળનાર છે નથી એમ નહીં. ઓકે, તો સાંભળનાર કોણ છે? સર. બોલ્યા છે કોણ? સ્ટુડન્ટ. ઓકે, તો સાંભળનાર છે એટલે આપણે સેડ હોય કે સેડ ટુ હોય તો આપણે શું કરીશું? ત્યાં ટોલ્ડ કરવાના છીએ. એ કન્ફર્મ છે. તો હવે મારે લખવાનું થાય તો સ્ટુડન્ટ્સ. ઓકે, ધેન સેડ સાંભળનાર છે એટલે હું ટોલ્ડ. હવે સાંભળનાર હતો એને આપણે આગળ લાવી દઈએ છીએ. તો અહીંયા લખ્યું સર, આગળ આવી ગયા સર. देखो आ सर હતા અહીંયા લાવી દીધા આપણે સાંભળનારની જગ્યાએ. હવે અહીંયા રિપોર્ટેડ કે ડબલ ઇન્વર્ટેડ કોમા છે અને ડબલ ઇન્વર્ટેડ કોમા હોય એટલે હવે અહીંયા એને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં ફેરવીએ એટલે v જોવું પડશે. હવે આપણી પાસે સર્વનામ તરીકે v છે તો અહીંયા તમે જોઈ શકો છો કે v જોવા મળે છે. યસ, કર્તા વિભક્તિમાં મને v જોવા મળ્યું છે. ક્યાં જોવા મળ્યું છે? તો કે કર્તા વિભક્તિમાં પ્રથમ પુરુષ બહુવચનમાં v આવેલું છે. તો પ્રથમ પુરુષનું સર્વનામ છે તો બોલનાર પ્રમાણે ચેન્જ થાય. કોના પ્રમાણે ચેન્જ થશે? તે બોલનાર પ્રમાણે ચેન્જ થવાનું છે. અને બોલનાર પ્રમાણે જ્યારે ચેન્જ થતું હોય, બોલનાર પ્રમાણે જ્યારે ચેન્જ થશે તો અહીંયા તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થી અને સ્ટુડન્ટ્સ એટલે વિદ્યાર્થીઓ. હવે સ્ટુડન્ટ હોય તો હી અથવા સી બંને હોઈ શકે. ઓકે, પણ અહીં તો બહુવચન છે ઓલરેડી એટલે બહુવચન છે એટલે હી અથવા સી એકવચનમાં આવે છે. તો અહીંયા વી બહુવચનમાં છે એટલે મારે શું કરવું પડશે? હી કે સી નું બહુવચન કરવું પડશે અને એનું થશે બહુવચન દે. એટલે વી બહુવચનનું છે એટલે મારે એનું જે સર્વનામ છે એ પણ બહુવચનનું લખવું પડશે અને બહુવચનમાં શું છે? દે. હી નું બહુવચન દે, સી નું બહુવચન દે, ઇટ નું બહુવચન દે. એટલે મારે અહીંયા લખવું પડે ધે, પણ એ પહેલા આપણે સંયોજક લખીએ એટલે ધેટ, ધે. હવે r ing છે અને r ing એટલે કે to be ing એટલે કે ચાલુ વર્તમાન કાળ છે તો વકા છે તો ભૂકા કરીશું. પણ કેવો ભૂકા? ચાલુ ભૂકા. અને ચાલુ ભૂકા એટલે કે was કે were ing વાળો રૂપ. તો અહીંયા લખવાનું થાય એટલે લખીએ અહીંયા were plus writing. હવે your આવ્યું તો કોણ છે? સાંભળનાર. સાંભળનાર કોણ છે? સર છે આપણી પાસે અને સર છે એટલે સરનું સર્વનામ જોઈએ તો his થશે. તો his અને homework. ઓકે, તો આ થયું આપણું ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ અને ડબલ ઇન્વર્ટેડ કોમા દૂર થઈ ગયા. મે બી કદાચ આ રીતે વાક્ય આપણી પાસે આવે. દેખો વાક્યો અલગ અલગ હોઈ શકે છે. એક્ઝામ્પલ, I said to her. I have finished your cake.
ચલો આટલું જ લઈએ. I said to her. ચલો વાક્ય મારે થોડું લાંબુ કરવું હોય, which is given by him લખ્યું છે. ઓકે, વાક્ય થોડું મેં લાંબુ કર્યું સમજાવવા માટે, કારણ કે આપણી પાસે વાક્યો થોડા છે અને અલગ અલગ પેટર્ન જે છે એ આપણે દરેક સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. I said to her, I have finished your cake, which is given by him. એના દ્વારા જે કેક અપાઈ હતી તે મેં ફિનિશ કરી દીધી. કેવો ઝટકો લાગે. આપણને ગમતી હોય, ખાવી ગમતી હોય કેક અને કોઈ બીજું ખાઈ જાય તો કેવું લાગે આપણને, એવું જ અહીંયા ફીલ થયું છે. તો હવે કેટલાક તો હોય જ ને ત્રીજા વ્યક્તિઓ કહેનારા, તો એ શું કહે છે હવે? તો એ કહે છે I બોલનાર said to told her, સાદું વાક્ય સંયોજક that. હવે એ દેખો I છે. ઓકે, તો I અહીંયા આવી ગયું કર્તા વિભક્તિમાં, તો બોલનાર પ્રમાણે ચેન્જ થશે. તો બોલનાર કોણ છે અહીંયા? I. તો બોલનાર અને જે છે એ પોતે જ છે, એ જે સર્વનામ જ છે, તો બંને સેમ છે. ઓકે, તો I છે તો બોલનાર પ્રમાણે ચેન્જ થાય, તો I નું સર્વનામ કયું? તો I નું સર્વનામ I. ફરીથી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. I પ્રમાણે ચેન્જ થશે, બોલનાર પ્રમાણે ચેન્જ થશે I. હવે I જે છે બોલનાર પ્રમાણે ચેન્જ થાય, તો બોલનાર કોણ છે? I. તો I નું સર્વનામ શું? I. ઓકે, એવું થશે ને આપણી પાસે. વિવેક છે તો વિવેકનું નામ શું? વિવેક. વિવેકનું નામ તો વિવેક જ રહેવાનું ને. તો અહીંયા I છે એટલે I નું I. હવે પૂર્ણ વર્તમાનકાળ છે તો પૂર્ણ વર્તમાનકાળ તો પૂર્ણ ભૂતકાળ એટલે થશે had, then finish. ઓકે, had પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે your એટલે her પ્રમાણે ધ્યાન આપજો. હવે her, હવે your જોવા મળ્યું અહીંયા. યસ, સંબંધક વિશેષણો મને જોવા મળ્યું છે. તો her છે તો her નું સર્વનામ કયું? સંબંધક વિશેષણમાં her નું સર્વનામ કયું? her નું સર્વનામ her. ઓકે, તો અહીંયા લખવાનું થયું her. કારણ કે your છે ને, તો your છે તો your પ્રમાણે જોવા જઈએ તો her છે તો her નું સંબંધક રૂપ her જ રહેવાનું છે. her, then cake, which. હવે અહીંયા is છે તો am is are, તો એનું was where થશે? તો was given નું past participle given by. હવે દેખો એ him આપ્યું છે આપણને. him ક્યાં જોવા મળે છે? જુઓ તો ત્રીજા પુરુષમાં જોવા મળ્યું. ક્યાં? કર્મ વિભક્તિમાં જોવા મળ્યું. ત્રીજા પુરુષના કર્મ વિભક્તિમાં આપણને જોવા મળ્યું. અને ત્રીજા પુરુષનું સર્વનામ હોય તો એ કેવું હશે? તટસ્થ હશે. એમાં કોઈ ફેરફાર થવાના નથી, નથી અને નથી. તો him હોય તો him નું him જ રહેશે, એમાં કોઈ ચેન્જ કરીશું નહીં. Now, number 6. When I return your home to you were reading my book
Ramesh said to Ramila. Sorry, Ramila. હવે અહીંયા તમે જોઈ શકો છો વાક્ય કેવું લખ્યું છે મેં. When I returned your home, જ્યારે હું તારા ઘરે પાછો ફર્યો, you are reading my book. Ramesh said to Ramila. કોણ બોલ્યું છે? રમેશ. કોણે કહ્યું છે? રમીલાને. હવે તમે જોઈ શકો છો અહીં વાક્યમાં બોલનાર અને સાંભળનાર છે મેં વાક્યના અંતમાં આપ્યા છે. ક્યાં આપ્યું છે? વાક્યના અંતમાં મેં તમને આપ્યું છે. હવે ગમે ત્યાં હોય, ઓકે, તો અહીંયા અંતમાં છે તો બોલ્યું છે કોણ? રમેશ. સાંભળ્યું છે કોણે? રમીલાએ. તો બોલનાર રમેશ અને સાંભળનાર છે રમીલા. તો જ્યારે આ વાક્યને આપણે કન્વર્ટ કરીશું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં, એટલે આપણે તો નિયમ મુજબ એને આગળ લાવી દઈશું અહીંયા. એટલે થશે શું અહીંયા કે રમેશ, સાદું વાક્ય છે એટલે શું લખીશું અહીંયા આપણે? told, ઓકે, then રમીલા, સંયોજક that. ધ્યાન આપજો. that આવી ગયું છે આપણી પાસે અહીંયા. હવે અહીંયા દેખો when થી શરૂ થયું છે વાક્ય, તો when થી શરૂ થયું that છે અહીંયા, તો that એ સંયોજક લખ્યું છે. when વાળું હોય કે બીજું this નું બે વખત that આવી શકે છે, એમ અહીંયા that એજ મૂકીએ જ છે આપણે. તો હવે વાક્યની શરૂઆત કરીશું અહીંયા. તો when આવ્યું અહીંયા when. હવે I એટલે કોણ? રમેશ કે રમીલા? તો રમેશ. તો કર્તા વિભક્તિનું સર્વનામ છે, તો રમેશનું કર્તા વિભક્તિનું સર્વનામ શું? તો કે he. ઓકે, he. હવે એને કો રિટર્ન ભૂતકાળ છે, તો ભૂતકાળ હોય તો કયા કાળમાં ચેન્જ થશે? પૂર્ણ ભૂતકાળમાં ચેન્જ થશે ને. હવે પૂર્ણ ભૂતકાળમાં જ્યારે ચેન્જ કરવું હોય તો અહીંયા લખીશું આપણે had. ઓકે, had નો ઉપયોગ કરીશું આપણે અહીંયા. had પ્લસ રિટર્ન. ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ ક્યાં? યોર હોમ. યોર એટલે કોના? ઘરે, રમીલાના. એટલે અહીંયા લખીશું her home. અલ્પવિરામ. નવું વાક્ય દેખો, અલ્પવિરામ અહીંથી નવું વાક્ય શરૂ થાય છે. મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. એટલે you were reading my book એવું છે અહીંયા. હવે અહીં દેખો ક્રિયાપદ were reading છે અને અહીંયા you છે. એટલે તમને એવું થયું ને કે સર રિટર્ન પછી યુ આવ્યું, તમે કેમ તે કરતા તરીકે ગણ્યું? પણ અહીંયા જોવાનું છે અહીંયા અલ્પવિરામ છે એટલે ત્યાંથી એક નવું વાક્ય શરૂ થયું છે. બે વાક્યો હોઈ શકે ને, જેમ આપણે ચાલુ ભૂતકાળમાં પૂર્ણ ભૂતકાળમાં જોયું હતું બે વાક્યો આપણે મૂકતા હતા, એ રીતે અહીંયા આપણી પાસે બે વાક્યો છે અને નવું વાક્ય શરૂ થયું છે. અને એક ક્રિયાપદ પહેલા યુ છે એટલે એનું કર્તા વિભક્તિ એટલે કે યુ. તો યુ કોણ છે? રમીલા. રમીલા સાંભળનાર મુજબ, તો સાંભળનાર મુજબ છે એટલે અલ્પવિરામ પછી સી. હવે વર રીડિંગ એટલે વોજ કે વર હોય તો હેડ બીન નો ઉપયોગ કરીશું આપણે મોટા ભાગે. તો અહીંયા લખીશું હેડ then been. ચાલુ ભૂતકાળમાંથી ચાલુ પૂર્ણ ભૂતકાળ. had been then reading my book. કોની બુક વાંચે છે ભાઈ? રમેશની. એટલે અહીંયા લખીશું આપણે his અને book. આ થયો આપણો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, સેમ પેન લખી લેલી, કઈ વાંધો નહીં. ચલો, તો હવે અહીંયા જોઈએ આપણે નંબર 7 કે હવે જ્યારે કોઈ વાક્ય મારે લખવું છે, આપણે કઈ નેગેટિવ લખ્યું નથી, ચલો લખી નાખીએ. વિપુલ said to Vipula. Okay, Vipul said to Vipula. We do not eat your
eat your chocolate. Vipul said to Vipula, we do not eat your chocolates. વિપુલે વિપુલાને કહ્યું, અમે, દેખો અહીંયા વિપુલ અમે એટલે એમની સાથે બીજા બધા હશે, તારી ચોકલેટો ખાધી નથી. તો એ બનાવીએ આપણે, એટલે કે વિપુલ ટોલ, કોણ છે? વિપુલા. સંયોજક ધેટ. હવે અહીંયા તમે જો તમારી પાસે કોઠો હશે તો ત્યાં વી છે કર્તા વિભક્તિમાં, પ્રથમ પુરુષમાં છે, તો કોના પ્રમાણે ચેન્જ થશે? બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ છે? વિપુલ. ઓકે, હવે હમણાં શીખવાડીએ મુજબ બોલનાર પ્રમાણે ચેન્જ થાય, પણ વી છે એ બહુવચનમાં છે, તો અહીંયા વિપુલનું સર્વનામ થાય છે હી, પણ એ વી બહુવચનમાં હશે એટલે મારે હીનું બહુવચન કરવું પડશે, અને હીનું બહુવચન થાય છે ધે. ડુ નોટ છે એટલે વર્તમાન કાળ, વર્તમાન કાળ હોય એટલે મારે એને ભૂતકાળમાં ફેરવવું પડે, એટલે કે ડીડ, પછી નોટ. હવે ઈટ, ડીડ હોય એટલે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે. યોર, યોર એટલે કોણ? વિપુલા, એટલે અહીંયા લખીશું હર. અને શું ખાઈ ખાવાની વાત કરી છે મેં? ચોકલેટ્સ. એ ચોકલેટ્સ આપણે એઝ ઇટ ઇઝ આપણે એને ત્યાં મૂકી દીધું. તો અહીંયા આજે આપણે અલગ અલગ જે છે એ એસર્ટિવ સેન્ટેન્સ જે છે એના વાક્યો શીખવાનો પ્રયત્ન કર્યો છે. હજુ મિત્રો એવા ઘણા બધા વાક્યો છે કે જે હજુ મને લાગે છે કે રહ્યું છે, પણ આપણે નેક્સ્ટ હજુ બધા જે ટોપિક આવવાના છે એમાં આપણે ચર્ચા કરતા જઈશું. એક પણ વાક્ય આપણે રહેવા દેવાના નથી. તમારી તૈયારી હોવી જોઈએ તૈયાર કરવાની. આઈ એમ રેડી, હું તૈયાર છું શીખવાડવા માટે, પણ સાથે ઓનલાઈન પ્રોસેસ થઈ રહી છે એટલે તમારે પણ એટલી જ જવાબદારી છે કે તમે એને રિપીટ એન્ડ રિપીટ કરીને જુઓ અને શીખવાનો પ્રયત્ન કરો. કારણ કે આ જે છે એ તમે કોલેજમાં જશો ને તો પણ આ ટોપિક તો આવવાનો જ છે. સમજો, કોલેજમાં પણ તમારે ઇંગ્લિશમાં આ ટોપિક આવવાનો જ છે, એટલે આ શીખવું જરૂરી છે. ઓકે, તો હવે મળીએ છીએ આપણે બીજા એક નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં. ઓકે, બાય, થેન્ક યુ.